રાપરમાં તાલુકા સંકલનની બેઠક યોજવામાં આવી હતી। બેઠકમાં ખાસ કરીને અણઉકેલ રહેલા પ્રશ્નો ઝડપભેર ઉકેલવા માટે ધારાસભ્ય જાડેજાએ રજૂઆત કરી હતી। રજૂઆત બાદ પ્રાંત અધિકારી ગોહિલ મેડમે તાત્કાલિક અસરથી સંબંધિત વિભાગના વડાઓને ઝડપભેર કામ પરિપૂર્ણ કરવા માટે સૂચનાઓ જારી કરી। રાપર તાલુકાના રાડા કચેરી ખાતે રાપર તાલુકાની તાલુકા કક્ષાની સંકલન સમિતિની એક બેઠક મળી હતી। વિવિધ વિભાગના અધિકારીઓ અને સ્થાનિક પદાધિકારીઓ આ બેઠકમાં ખાસ ઉપસ્થિત હતા। સ્થાનિક પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી। રાપર વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા દ્વારા આપવામાં આવેલ પહેલગામમાં અવસાન પામેલા મૃતકોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ત્યારબાદ બેઠક શરૂ કરવામાં આવી હતી। બેઠકમાં પ્રાંત અધિકારી શ્રીમતી જ્યોતિ ગોહેલ, રાપર મામલતદાર હમીરભાઈ વાઘેલા, વિવિધ પ્રકલ્પોના અધિકારીઓ, ઇજનેરો, તાલુકા પંચાયતના પ્રમુખ, નગરપાલિકાના પ્રમુખ તથા અન્ય હોદ્દેદારો, સરપંચો, સદસ્યો વગેરે ઉપસ્થિત રહ્યા હતા। ખાસ કરીને રાપર પંથકમાં છેલ્લા કેટલાક સમયથી જે અણઉકેલ પ્રશ્નો છે તે પ્રશ્નો ઝડપભેર ઉકેલાય, જે બાકી રહેલા કામો છે તે ઝડપભેર પરિપૂર્ણ થાય તેવી રજૂઆત બાદ પ્રાંત અધિકારી ગોહિલ મેડમે તાત્કાલિક અસરથી સંબંધિત વિભાગના વડા અધિકારીઓને સૂચના જારી કરી હતી।